નમસ્કાર ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના ગુજરાતના આજના તાજા સમાચારની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। ગુજરાતના ખેડૂત મિત્રો, સોના ચાંદીના આજના ભાવ વિશે, પેટ્રોલ ડીઝલને લઈને શું છે નવી અપડેટ અને ઓલ ઓવર ગુજરાત અને ભારતના મુખ્ય સમાચાર આપણે આ વિડીયોની અંદર જાણી લઈએ। તો એક ભુવાજી છે, એ ભુવાજીનો ખુલાસો થયો છે। તો ત્યારે એક નવા સમાચાર સામે આવ્યા છે ગાડીની નંબર પ્લેટને લઈને। તો વિડીયોને લાઈક કરી સબસ્ક્રાઇબનું બટન દબાવી કોમેન્ટની અંદર વિડીયો ક્યાંથી જોઈ રહ્યા છો જરૂરથી જણાવજો। અમદાવાદીઓ માટે ખુશ ખબર, નવા રૂટ પર અમદાવાદથી સોમનાથ વંદે ભારત ટ્રેન શરૂ। બોટાદ અમરેલી જિલ્લામાં પહેલીવાર 100ની સ્પીડે દોડી ટ્રેન। હવે વાહનોમાં નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ ડીઝલ મળશે નહીં। નંબર પ્લેટ નહીં હોય તો પેટ્રોલ ડીઝલ અને સીએનજી નહીં। વાહનમાં ચેડા કર્યા હશે તો ઈંધણ ન આપવા આદેશ। નિયમનો ભંગ કરનાર સામે એફઆઈઆર થશે, રાજકોટ સીપીનું જાહેરનામું। અમદાવાદની અંદર ભુવાજીનો મોટો ખુલાસો। ભૂત ભગાડવા બોલાવેલા ભુવાએ 15 વર્ષની દીકરી સાથે ખરાબ કામ કર્યું। વિધિ માટે માતા પિતાને રૂમની બહાર મોકલી અને આવો કિસ્સો બન્યો હતો। જુગારની પણ હદ હોય, જીવ ગયો પણ મુઠ્ઠીમાંથી પૈસાની થપ્પી ન છૂટી। ભાવનગર પાસે પોલીસની રેડ પડતા જુગારીઓ ભાગ્યા, 4માંથી 3ના કૂવામાં ખાબકતા મોત થયા છે। ભાવનગર જિલ્લામાં પોલીસ વડાએ મહુવાના પીએસઆઈને સસ્પેન્ડ કર્યા। બુટલેગર પાસે નાણાંની માંગણી કર્યાનો ઓડિયો વાયરલ થતા તેમની સાથે કાર્યવાહી કરવામાં આવી। 121 નકલી કામોને મંજૂરી અપાવી અને છેતરપિંડી પૂર્વક સરકારી ભંડોળ મેળવ્યું। દાહોદ ખાતે ઊભી કરાયેલી સરકારી કચેરી કૌભાંડમાં 22.70 કરોડની જંગમ અને સત્તાવાર મિલકતો જપ્ત કરી। જન્માષ્ટમીના તહેવાર પર મેઘરાજા બગાડશે મજા, 5 સિસ્ટમ સક્રિય થતા વરસાદ બોલાવશે ભૂક્કા। ઝારખંડ સરકારે જીએસએસસી સીજીએલ પરીક્ષા રદ કરી, સીએમ સોરેન બોલ્યા 2014થી અત્યાર સુધી તમામ પરીક્ષાઓની સીઆઈડી તપાસ કરશે। સુપ્રીમ કોર્ટના આવ્યો મોટું નિવેદન, 7 દિવસમાં હવાઈ ભાડાના નિયમો ફાઇનલ કરી નાખો। જો એરલાઇન્સ ન માને તો પ્લેન ઉભા રાખી દો, સરકારે 3 અઠવાડિયા માંગ્યા હતા। ત્યારબાદ 326 સાંસદો, 14 રાજ્યના સીએમ પર ફોજદારી કેસ। સુપ્રીમ કોર્ટમાં રજૂ કરાયો અહેવાલ, લોકસભાના 251 અને રાજ્યસભાના 75 સભ્યો સામે કેસ। બજારમાં જમતા પહેલા સાવધાન, સુરતમાં પરિવારના 5 સભ્યને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની દીકરીનું મોત થયું છે। શીતલ રેસ્ટોરન્ટની પંજાબી સબ્જી જમ્યા બાદ તબિયત લથડી, દંપતી અને 2 દીકરી સારવારમાં હાલ છે। પાકિસ્તાનની ટિકટોક સ્ટારની ધોળા દિવસે હત્યા કરવામાં આવી। કોલ આવતા બહાર નીકળી બાઇક સવારોએ આયશા ગિલોનીને ગોળીઓથી વીંધી નાખી, ત્યારબાદ સીસીટીવી કેમેરા સામે આવ્યા। ચોમાસાની અંદર સાવધાન, શાહરૂખ ખાનના ઘરમાં મન્નતમાં 2 સાપ ઘૂસ્યા હતા। રેસ્ક્યુ ટીમે 8 ફૂટ લાંબો એક સાપ પકડ્યો છે અને બીજા સાપની શોધખોળ ચાલુ છે। એમપીના ભીંડમાં ટ્રક સાથે અથડાઈ પિકઅપ, 8 લોકો દુનિયાએ છોડી દીધી, 23 ઘાયલ થયા છે। ગ્વાલિયરથી યુપી પરત ફરી રહ્યા હતા, હાઈવે પર ગાયોને બચાવવા ગયા ત્યારે પોતાએ જ સ્વીકાર કર્યો મોતનો। ખેડૂત મિત્રો, આટલા સુધી વિડીયો જોઈ રહ્યા છો તો તમારો આભાર। કોમેન્ટની અંદર એટલું જણાવજો કે કયા સ્થળથી, કયા ગામ તાલુકાથી જોઈ રહ્યા છો અમારો વિડીયો। ત્યારબાદ સોના ચાંદી વિશે વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર આજનો સોનાનો ભાવ 24 કેરેટ 10 ગ્રામ રૂપિયા 1,51,140 ભાવ છે। ત્યારબાદ વાત કરીએ 22 કેરેટ 10 ગ્રામ સોનાની તો 1,43,940 રૂપિયા છે 22 કેરેટ સોનાનો। ત્યારબાદ મિત્રો ચાંદી વિશે વાત કરવામાં આવે તો આજનો ચાંદીનો 1 કિલોગ્રામનો ભાવ છે 2,34,000 થી લઈ 2,39,000ની આસપાસ આજે ચાંદી રહી છે। પેટ્રોલ ડીઝલના ભાવને લઈને વાત કરવામાં આવે તો ગુજરાતની અંદર અમદાવાદમાં પેટ્રોલનો ભાવ છે 101.83 રૂપિયા અને ડીઝલનો ભાવ છે 97.92 રૂપિયા। દિલ્હીની અંદર વાત કરીએ તો પેટ્રોલ 102.12 રૂપિયા અને ડીઝલ છે 95.56 રૂપિયા।
મુંબઈમાં પેટ્રોલ 111.18 રૂપિયા અને ડીઝલ 97.83 રૂપિયા. કોલકાતામાં પેટ્રોલ 113.47 રૂપિયા, ડીઝલ છે 99.82 રૂપિયા. ચેન્નઈની અંદર પેટ્રોલ છે 107.77 રૂપિયા અને ડીઝલ છે 99.55 રૂપિયા. ગુજરાતના ખેડૂત મિત્રો, દેશ દુનિયાના સોના ચાંદી એટલે કે ગોલ્ડન પ્રાઇઝ, સિલ્વર પ્રાઇઝ ઇન ગુજરાતી લેંગ્વેજ, પેટ્રોલ ડીઝલના કે પછી અન્ય કોઈ મુખ્ય સમાચાર અહીંયા સમાપ્ત કરીએ છીએ. તો એક સબસ્ક્રાઇબનું બટન દબાવી લાઇક કરી નાખજો. ખાસ નોંધ લેવી કે તારીખ 18/8/2026 મુખ્ય સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. થોડા ઘણો ફેરફાર થઈ શકે છે. થેન્ક યુ.